માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી। સામાન્ય સભા તાલુકા પંચાયતના સભાખંડની અંદર અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈના નેતૃત્વમાં સામાન્ય સભા અને કારોબારી ચેરમેન શ્રી વિક્રમસિંહ બાપુની અધ્યક્ષતામાં કારોબારી મળી હતી। એની અંદર ખાસ મુદ્દા તો પ્રજાલક્ષી મુદ્દા હતા અમારા, કે માંડવી તાલુકાની અંદર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ પણ થોડો ખેંચાણો છે, એના લીધે ઘણી બધી તકલીફો છે। તો એ તકલીફોનું નિવારણ માટે આજે અમે સામાન્ય સભાની અંદર ખાસ મારા 15 મુદ્દા હતા। પહેલો મુદ્દો હતો મારો કે માંડવી તાલુકાના કાઠડા, ભારાપોર અને સિરવાની અંદર ગમે ત્યારે જીબી દ્વારા શટડાઉન કરી દેવામાં આવે છે અને એ પણ 10 થી 11 કલાકનું શટડાઉન કરવામાં આવે છે। તો એના વિશે મારો મુદ્દો હતો। બીજો કે ભારાપોર ગામની અંદર ફોલ્ટ થાય તો કાઠડા ગામની અંદર વાડી વિસ્તારની અંદર એ લોકો લાઇટ બંધ કરી રાખતા હતા, તો એના માટે યોગ્ય નિરાવણ આવે એના માટેનું મારી ખાસ રજૂઆત હતી। બીજો કે આ વર્ષે સારો એવો વરસાદ માંડવી તાલુકાના ગઢશીશા મથક બાજુ પડ્યો છે, તો એ બાજુના જે રોડ રસ્તાનું ખાસ ધોવાણ થયો છે, ત્યાં માંડવી આરએમડી દ્વારા હજી પણ કામગીરી કરવામાં આવી નથી। ત્યાં મોટા ધાર્મિક સ્થળો આવેલા છે, તો ખાસ મારા એ સૂચન હતા કે ત્યાંની જે પાપડી પુલિયા તૂટ્યા છે એને આપ રિપેર કર્યા છો, પણ જેની અંદર એમ આડેધડ જે મેટલ નાખી દીધા છે તો એની અંદર બરાબરનું રિપેર કરી અને જે જાડી કટિંગ કરવાની છે, જે બાવરિયા છે એને દૂર કરી અને માંડવી તાલુકાની પ્રજાને સારો એવો રોડ રસ્તા મળે એના માટેની ખાસ રજૂઆત હતી। બીજી મારી રજૂઆત હતી કે હમણાં જ આપણે 4-5 દિવસ અગાઉ આપણે જોયા કે આપણા દેશના જનલાયક અને યુગ પુરુષ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે કિસાન નિધિ જ્યારે વારાણસીથી જ્યારે ખરેખર આપી રહ્યા હતા, કાર્યક્રમ કરી રહ્યા હતા, અને અમે અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ બાપુ અને અમારા ધારાસભ્ય જ્યારે જોઈ રહ્યા હતા, ત્યારે મને એવો થયો કે 75 વર્ષની ઉંમરના આપણા દેશના પ્રધાનમંત્રીના ચહેરા ઉપર એટલી બધી ખુશી જોઈ, એટલી બધી એના ચહેરા ઉપર શક્તિ હતી, ત્યારે મને પણ ખરેખર જોઈ અને આનંદ થયો કે આપણા જ જો અહીંયાના પદાધિકારી, અધિકારીઓ, સરકારી કર્મચારીઓ હકીકતમાં જેટલો કામ એને કરવાનું હોય છે એ કામ કરતા નથી। એને એમ કે એમને નોકરી મળી ગઈ, પણ નોકરી મળી જવાનું કારણ એ પણ છે કે તમારા વડીલોએ, પૂર્વજોએ જે સારા કાર્ય કર્યા છે તો તમને ખુરશીએ મળી છે, અને સરકારે જે તમને ફરજ આપી છે એ ફરજ અદા કરો। કારણ કે દરેક ગામની અંદર તલાટીઓને પણ આજે અમે સાહેબને કીધો છે કે પોતાના સેજામાં તલાટીઓ હાજર રહે અને જે સરકારશ્રીની યોજનાઓ છે, જે વયવંદના છે, વિધવા સહાય છે, એવી અનેક યોજનાઓ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના, આજે પ્રધાનમંત્રી આટલા બધા મકાનો આપી રહ્યા છે, તો અમારા માંડવી યોજના આજે પ્રધાનમંત્રી આટલા બધા મકાનો આપી રહ્યા છે, તો અમારા માંડવી તાલુકામાં સૌથી વધારે મકાનો મળે એના માટે હું કેવલભાઈ, વિક્રમસિંહ બાપુ અને અમારા બધી આખી ટીમ એક સાહેબને આહવાન કર્યો છે કે સાહેબ એના ઉપર આપ નિગરાની કરો અને દરેકને છેવાડાના માનવીને લાભ મળે એના માટે હું પણ તમારા માધ્યમથી આહવાન કરું છું કે જે કોઈ તમને નોકરી મળી છે, તમારી સાઇનથી એક કોઈકનો ગરીબ વ્યક્તિનો જો મકાન મળી જતો હશે તો એનાથી માટે કોઈ મોટી દુઆ છે નહીં। તો ખાસ કરીને તલાટીશ્રીને મારી એક વિનંતી છે કે આમાં આપ ધ્યાન આપો, અને જેના અગર છતવાળો મકાન નથી, આજે દેશનો પ્રધાનમંત્રી આ અવસ્થાએ જો આ કામ કરી શકતો હોય તો તમે નિવૃત્ત થાવ ત્યારે પણ તમે યુવાન લાગો। કદાચ 1-2 સારા કામ કરશો તમે યુવાન લાગશો, અને કામ ન કરશો તો નિવૃત્તિ પહેલાં જ તમારામાં ગડપણ આવી જશે, એમાં કોઈ બેમત નથી। કદાચ ક્યાં હોય તો અમે તો એમ કહીએ છીએ કે હું વિક્રમસિંહ બાપુ અહીંયા સતત તાલુકા પંચાયતની અંદર બેઠા હોય છે, ત્યાં કોઈ ચાંદલાની માંગણી કરતો હોય તો અમારા સુધી જાણ કરજો, અને કદાચ કોઈ કરતો હોય કર્મચારી તો એને હું કહું છું કે ભાઈ આનાથી દૂર રહેજો। આનાથી મોટી દુઆ છે કોઈ? પ્રધાનમંત્રી જ્યારે 2000નો હપ્તો નાખતા હતા ત્યારે અંદર લાખોની જનમેદની બેઠી હતી, અને એની અંદર જ્યારે હરર મહાદેવના નાદ સાથે એ લોકો વધાવતા હતા, ત્યારે મને એમ થયો કે કોઈના 2000 રૂપિયા અટકાવે નહીં, કારણ કે એનો આજે મોટા તહેવારો આવી રહ્યા છે। આ 2000 રૂપિયા એને 7મ-8મની અંદર કામ આવે, કોઈ ગરીબ ખેડૂત હોય કે ગરીબ કોઈ પણ અરજદાર હોય, ત્યારે કદાચ એવો માંડવી તાલુકામાં હોય તો એ અમારા જાણ બહારની વસ્તુ છે। લોકોને પણ હું આહવાન કરું છું કે ક્યાં પણ આવી રીતે કોઈ ચાંદલા રૂપી રકમ તમારા કનેથી ઉઘરાવવામાં આવતી હોય તો અમારા સુધી 100% કહેજો, અમે 100% અવાજ ઉઠાડશું, કારણ કે એ એક દેશનો હિત માટેની વાત છે। કારણ કે આજે આપણે પણ જોઈ રહ્યા છીએ કે આપણો દેશ ભ્રષ્ટાચારના ભરડામાં જ્યારે ઘરાઈ ગયો છે, એને બહાર કાઢવા માટે સક્ષમ નેતૃત્વ પણ છે। ધારાસભ્ય શ્રી આપણા માંડવીના દવે સાહેબ પણ વારી ઘડીએ કહેતા હોય છે કે આવું કંઈ પણ હોય તો મને જાણ કરજો, તો અમે પણ માંડવીની ટીમ તમારા માધ્યમથી આહવાન કરું છું કે ક્યાં પણ કોઈ કનડગત હોય, કદાચ કોઈ પણ તમારી કને રિશ્વતની માંગણી કરતો હોય તો 100% અમને કહેજો। અને અધિકારીઓને તો હું સાહેબને કીધો છે બુધવારના અમને બોલાવો, અમે વંદન કરીને કહેશું
કે સાહેબ એક મકાન અપાવો, એક વિધવા સહાયનું ફોર્મ ભરો, એક વયવંદનાનું ફોર્મ ભરાવો. આટલી આજે સરકારની યોજનાઓ છે અને તલાટીઓ જો પોતાના સેઢામાં ન જોતા હોય અને કોઈ અરજદારને લાભ ન અપાવી શકતા હોય તો હું એમ કહું છું કે આટો દુનિયામાં જેને કહીએ ને કે આટો મારવા જ આપણે ફોકટના આવ્યા છીએ. એના હાથે એની સાઇનથી જો એક અરજદારનું કામ થઈ જતો હોય તો હું કહું છું કે આનાથી મોટો કોઈ પુણ્યની વાત નથી. તો સૌને હું આહવાન કરીશ, ખાલી તલાટીઓ નહીં, જેટલા પણ સરકારી કર્મચારીઓ છે, આજે જીબીની બેદરકારી શું કામ? મારા વિસ્તારની અંદર 12:30 વાગે રાતના ફોલ્ટ થયો હતો અને સવારના 8:30 વાગે મેં ફોન કર્યો ત્યારે સાહેબને ખબર પડી. ત્યારે મેં સાહેબને કીધો કે આખી રાતનો જે બિચારા નાના છોકરાઓને જે કંઈ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એ લોકોને ખબર નથી કે આ વખતે આપણાની અંદર ખારા નક્ષત્રમાં વરસાદ પડી છે એટલે જીવજંતુ વધારે હોય. આજે કેટલા બધા નાના છોકરાના આપણે કેસ માંડવીમાં આવ્યા છે. એનું કારણ એક જ છે કે એ લોકોની નિષ્ક્રિયતા હતી. પણ એ ક્યારેક ને ક્યારેક હું કહું છું કે એ પાપના ભાગીદાર બને છે, તો એની પણ ફરજ બને છે. ત્યારે આજે સૌ અધિકારીઓ શ્રીને અમારી તાલુકા પંચાયતની અંદર અમે લોકોએ આહવાન કર્યું છે કે ભાઈ સારા કાર્ય કરો એના માટે, અને તમને કંઈ સાથ સરકારની જરૂર હોય તો અમે 100% અમારી તાલુકા પંચાયત વતી દેશું એવો વિશ્વાસ અને ખાતરી નો મુદ્દો હાલી રહ્યો છે. તો માંડવી તાલુકામાં મેં પ્રશ્ન પૂછ્યો, ભાઈ કેટલા શિક્ષકોની ઘટ છે? તો જે તાલુકા શિક્ષણ અધિકારી હતા એમણે કીધું કે 300 જેવા શિક્ષકોની આખા તાલુકામાં ઘટ છે અને એના માટે શું કાર્યવાહી કરવાના છે એવું પૂછ્યો તો એમણે કીધું કે ભાઈ પ્રક્રિયા હજુ ચાલુ છે, પણ મને એવું લાગે છે કદાચ આ વર્ષ પણ શિક્ષણનું પૂર્ણ થઈ જાય પણ આ શિક્ષકોની ઘટ નહીં પૂરાય. એટલે બહુ ગંભીર પ્રશ્ન છે કે તાલુકામાં અંદર 300 જેવા શિક્ષકોની જો ઘટ હોય તો બાળકોના ભવિષ્યનો શું? અને બીજો મુદ્દો હતો કે જ્યોતેશ્વર ડેમમાં હાલમાં જ લગભગ ₹1 કરોડથી વધુના ખર્ચે ઓગનનું કામ કરવામાં આવ્યું છે. તો જે ઓગનનું કામ કરવામાં આવ્યું છે, પહેલી જ વરસાદ થઈ અને એ આખો ઓગન ધોવાઈ ગયો છે. એમાં લગભગ 40 થી 50 લાખ જેવો ભ્રષ્ટાચાર થયાનો અંદાજ છે. અને એ બાબતે જ્યારે ઈ વિભાગના અધિકારી અંદર પૂછા કરી તો ઈ વિભાગના અધિકારી આ મિટિંગમાં જ ગેરહાજર હતા. RNBના અધિકારી પણ ગેરહાજર હતા. એટલે મોટાભાગના અધિકારીઓ લગભગ તાલુકા પંચાયતમાં ગેરહાજર હોય છે. એ સત્તા પક્ષના લોકો કે તાલુકા પંચાયતના જે TDO છે એમને કદાચ દાદ ન પણ દેતા હોય, કારણ કે 3 થી 4 એવી સામાન્ય સભાઓ થઈ જેમાં લગભગ મોટાભાગના અધિકારીઓ ગેરહાજર રહેતા હોય છે. પ્રજાના જે પ્રશ્નો અમે પૂછીએ એનો કોઈ યોગ્ય જવાબ નથી આપતા. એટલે આના માટે અમે હવે ઉગ્ર લડત પણ ચાલુ કરવાના છીએ, કારણ કે તાલુકામાં તમે જુઓ કે રોડ રસ્તાના મોટા પ્રશ્નો છે લગભગ ગામોના, અને ખાસ તો નાના મોટા રતડિયાનો પ્રશ્ન હંમેશા હોય છે કે થોડોક વરસાદ પડે અને 2 ગામ આખા તાલુકાથી વિખોટા પડી જતા હોય છે. એવો જ મોટા ભાડિયા પાપડીનો પ્રશ્ન છે. અને ઘણા બધા ગામોને જોડતા રસ્તાઓ છે એમાં ઝાડી કટિંગના પણ પ્રશ્નો છે. તાલુકામાં શાળાઓની જે કામગીરી મરમ્મતના પ્રશ્નો છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે, પણ એ વિભાગના જો અધિકારીઓ જ હાજર ન રહેતા હોય તો એ પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. એટલે અમારી તો સત્તા પક્ષને અને જે પણ વહીવટી અધિકારીઓ છે એમને એવી વિનંતી હોય છે કે તમે જ્યારે વિકાસની મોટી વાતો થતી હોય તો જે ખરેખર ઘટ છે, જે ખરેખર કાર્યવાહી છે એ થવી જોઈએ. અને જો આ કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ પક્ષ એના માટે ભવિષ્યમાં મોટી લડત ચલાવશે એવી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ. જે તાલુકા પંચાયતના સદસ્યશ્રી છે તેમના પણ જે ગ્રામ્ય અને નીચેના ક્ષેત્રના જે મુદ્દાઓ છે એમના દ્વારા મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા. અને જે ડિપાર્ટમેન્ટને લગતા મુદ્દાઓ હોય એ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવી અને તેમના સમક્ષ સ્પષ્ટતા રાખવામાં આવી હતી. જેમ કે જે અધિકારીઓ હાજર રહ્યા નહોતા એમને કડકમાં કડક સૂચના આપી અને નોટિસ અહીંયા તાલુકા પંચાયત દ્વારા ફટકારી અને કેમ હાજર નથી રહ્યા એના માટે પણ સામાન્ય સભાએ એક નોટિસ ફટકારી છે. અને પ્રજાના જે પ્રશ્નો છે પ્રજાના હિત માટે, જેમ કે PGVCLને લગતી કામગીરી કે જેઓ 11 ને 12 કલાકનું કાપ જ્યારે સારી કામગીરી કરવા માટે જ્યારે કાપ કરતા હોય નવી કામગીરી કરવા માટે, ત્યારે અમારા દ્વારા એક સામાન્ય સભામાં એવું સૂચન કરવામાં આવ્યું કે એક ભેગા જ કાપ મૂકવામાં ના આવે. જેમ કે રોજના અઠવાડિયામાં 3-3 કલાકનો કાપ મૂકવામાં આવે, જેનાથી સામાન્ય પ્રજા અને પબ્લિકને હેરાનગતિ ન થવી જોઈએ. વિકાસ અને બેને સમતોલ રાખી અને સારી રીતે નવી કામગીરી આપણે સમજીએ જ છીએ કે PGVCLમાં નવી કામગીરી બહુ ખૂબ જરૂરી છે,
પરંતુ એ કામગીરી એવી રીતે કરવામાં આવે કે જેમાંથી પ્રજાને ખૂબ તકલીફ ન ઉત્પન્ન થાય. એના માટે અમે સર્વ સાથે રહી અને એવા સૂચન કરવામાં આવ્યા હતા. જેમ RNBના અધિકારીઓના પ્રશ્ન હતા તો એમના દ્વારા પણ જે મૂકવામાં આવ્યા હતા, એવી રીતે સમગ્ર અમારી તાલુકા પંચાયતની ટીમે ખેડૂતલક્ષી પણ એક મુદ્દા હતા કે જે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપવામાં આવે છે, જેમાં 2,000ના હપ્તા દ્વારા આપવામાં આવે છે. જે ખેડૂત અરજી કરે છે એમની ખેડૂતને ક્યાંક ને ક્યાંક અજ્ઞાનતાના કારણે જ્યારે તાલુકા પંચાયતમાં એમને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના આવતા હોય છે, ત્યારે અમારે સામાન્ય સભા દ્વારા એમને કડકમાં કડક સૂચના આપી અધિકારીઓને કે જ્યારે જે ખેડૂતોને ધ્યાનમાં ન હોય કે અરજી તાલુકા પંચાયતમાં સબમિટ કરાવવાની છે, એના લીધે એમને ક્યાંક ને ક્યાંક યોજનામાં લાભમાંથી વંચિત ન રહી જાય, એના માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે ખેડૂતોને તમે સામે જઈ અને ખેડૂતોને ફોન કરી ટેલિફોનિક રીતે વાત કરી અને ડોક્યુમેન્ટ અહીં સબમિટ કરાવવામાં આવે, જેનાથી વધારેમાં વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ મળે. એવી રીતે અનેક ડિપાર્ટમેન્ટના પ્રશ્નો અહીં તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને સમગ્ર ટીમ દ્વારા તાલુકા પંચાયત સદસ્ય દેવાનભાઈ, કારોબારી ચેરમેન વિક્રમસિંહ, શિલ્પાબેન, ન્યાય સમિતિના ચેરમેન એમ સમગ્ર તાલુકા પંચાયતની ટીમ દ્વારા પ્રજાના પ્રશ્નો અહીં સામાન્ય સભામાં મૂકવામાં આવ્યા હતા અને જે ડિપાર્ટમેન્ટને લગતા જે મુશ્કેલીઓ છે તેમના સમક્ષ મૂકી અને જલ્દી નિવારણ લાવવા માટે અમારી સામાન્ય સભાએ સૂચન કર્યું. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.